રાણી કી વાવ વિશે થોડુંક એક ઇન્ટ્રોડક્શન આપણે મેળવેલું હતું. પાઠની શરૂઆતમાં કંઈક કીધું છે કે રાણી કી વાવ સ્ટેપવેલ જે ખરી એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ એને સમાવેશ કરવામાં આવ્યો છે. યુનેસ્કોનું ફૂલ ફોર્મ આપણે જોયેલું હતું, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ ફૂલ ફોર્મ આપણે એકાદ અઠવાડિયા સુધી રોજ 5 વખત લખવાનું છે તો જ પાકું થશે. અત્યારે તો બધો ત્રાસ જ લાગતો હોય. મારા પોતાના સગા દીકરાને પણ આ વસ્તુઓ ત્રાસ લાગે છે. પછી જ્યારે ક્લાસરૂમમાં, સ્કૂલના ક્લાસરૂમમાં જ્યારે હોશિયારી મારવાની આવે ને ત્યારે મને આવડે હે તો સર યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે ને આખા ક્લાસમાં મને એકલીને જ આવડતું હતું અથવા તો મને એકલાને જ આવડતું હતું. ત્યારે પછી હા જય હું હોશિયાર. બેટા તું હોશિયાર નથી, એ તને અઠોડા મારી મારીને હોશિયાર દેખાડવામાં આવ્યો છે. તને ખાલી યુનેસ્કોનું જ ફૂલ ફોર્મ ખબર છે, યુનિસેફનું નથી ખબર. એવો યુનાઇટેડ નેશન્સની જ એક બ્રાન્ચ છે, એ તો હજુ બાકી જ છે પાછું. તને માત્ર ચોપડીમાં જેટલું આવે છે તેનું થોડુંક મેં એડ કરી આપ્યું કે હા યુનેસ્કોનું ફૂલ ફોર્મ. તને ખાલી એટલું જ આવડે છે, પણ તું ત્યાં હોશિયારી મારી શકે એટલું તને કેપેબલ બનાવી દીધું છે. બરાબર દીદી? હા, બહુ સરસ. લઈએ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ ઓફ, આપણે જોઈ લીધેલું હતું ને આ પણ બતાવેલું. ઉભો થઈ જા, પાછળ ઉભો રહી જા. હા, ચોપડી લઈને એક કામ કર, આના પર બેસી જા, પલાઠી વાળીને બેસશે. અહીંયા સોરી, આના પર પલાઠી વાળીને બે. નહીં, એક કામ કર, ના અરે તું થોભ ને, અરે હા બસ, પલાઠી વાળ. હા બસ, હવે બગા ખા. બહુ સરસ, ગ્રુપમાં પછી મોકલું છું. ઇટ ઇઝ અ વન્ડરફુલ એક્ઝામ્પલ, સેમ્પલ, નમૂનો છે આર્યો ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. આ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, આનો વિકાસ થઈ ગયો, આનો જ થવાનો બાકી છે. ઓફ યુટિલાઇઝિંગ, ઓરિજિનલ શબ્દ નિયરેસ્ટ મિનિંગમાં પૂછી શકાય. યુટિલાઇઝ નો અર્થ થશે યુઝ એટલે ઉપયોગમાં લેવું. ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ, આપણે વાત કરેલી હતી ભૂગર્ભ જળ. ઇન અ સિંગલ સ્ટ્રક્ચર, બધી પાણી જેટલું હોય તેને એક જ જગ્યા પર ભેગું કરો, જેથી કરીને વધારે માત્રામાં પાણી ભેગું કરી શકાય. ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન. ગ્લોસરી ચેક, બેટા ગ્લોસરી ચેક કર. ગ્લોસરી ચેક કરશો તો એમાં ઇલ્યુસ્ટ્રેશન શબ્દ આપેલો છે. આમ તો આપણે બધા બહુ વિચાર કરતા હોય, પણ એનું એક સાકાર સ્વરૂપ જેને આપણે કહી શકીએ. કેતન સર લેવાઈ ગયા. હું નથી લેવાઈ ગયો બેટા. હા, કારણ કે જે પેલા પાના નંબર 2 ઉપર લાવ તો બેટા, અહીંયા જે આ લેખકો આપ્યા છે ને, એક મિનિટ, આ પાનું જરાક પલટાવી દે. આ જે ખરા ને એ બધાને એવું છે કે 9માના વિદ્યાર્થીને ઇલ્યુસ્ટ્રેટ શબ્દોનો મિનિંગ તો આવડતો જ હોય, એટલા માટે એ લોકો એ ગ્લોસરીમાં આપ્યો નથી. મતલબ આપણું લેવલ ડાઉન જાય છે આ લોકોની એક્સપેક્ટેશન કરતા, કે 9માના છોકરાને આટલું નહીં આવડે. ઇલ્યુસ્ટ્રેટ એટલે સાકાર સ્વરૂપ જેને આપણે કહી શકીએ. ખાલી ખયાલી પુલાવેલો કોઈ નહીં પકાવેલા. આપો એને પુલાવ, એક બીજો પુલાવ આપીને. અરે પણ હું એમ કેમ, ઇલ્યુસ્ટ્રેટ્સ
ઇલ્યુસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ. જે વિશાળ જગ્યા છે તેને પણ એ લોકોએ પાછું અલગ અલગ ફ્લોરમાં, અલગ અલગ માળમાં, 7 સ્ટોરીડ બિલ્ડિંગ આવું કંઈક સમથિંગ આપ્યું પણ છે. તો અલગ અલગ માળમાં ડિવાઈડ કર્યું, તેને અલગ અલગ ગેલેરીમાં ડિવાઈડ કર્યું વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. અને તે પણ પાછું આર્ટિસ્ટિકનો અર્થ થશે કલાત્મક રજૂઆત સાથે એ લોકોએ આ વસ્તુ બનાવી છે. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. દરેક દર્શક જેને આપણે કહીએ માટે આ જે ખરું તે આકર્ષણનું કેન્દ્ર છે. ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ, આ પણ કદાચ ચાલી ગયેલું એવું જાણે લાગ્યા કરે છે. જોઈ લઈએ. ક્વીન ઉદયમતી ધ વિડો, વિડો એટલે વિધવા, ઓફ કિંગ ભીમદેવ વન કન્સ્ટ્રક્ટેડ ધીસ વાવ. કન્સ્ટ્રક્ટ એટલે બાંધકામ કરવું. બિટવીન 1022 એન્ડ 1063 AD. આપણે એનું પણ ફૂલ ફોર્મ લખેલું હતું એન્નો ડોમિની, ઈસવી સન. રાની કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત. ગુજરાતમાં જે ફરવાલાયક સ્થળો જો એમ કહેવામાં આવે, તમે કદાચ જેમિનાઈ કે ચેટ જીપીટી પર પણ જો સર્ચ કરો, ગૂગલ પર સર્ચ કરો, યુટ્યુબ પર સર્ચ કરો કે ભાઈ ટોપ 10 પ્લેસીસ ટુ વિઝિટ ઇન ગુજરાત, તો તેમાં રાની કી વાવ હોય અને હોય જ, ગેરંટી. કિંગ ભીમદેવ વન બિલોંગડ ટુ, બિલોંગ આમ તો આ એમાં આવે, ગણિતમાં આવે. બિલોંગ ટુ એટલે માં હોવું આવશે. એ બિલોંગ્સ ટુ બી, બી બિલોંગ્સ ટુ સી, આવી રીતનું કંઈક સમથિંગ આવે છે. અને એની સંજ્ઞા કેવી આવે ખબર? એમ ગણિતના શિક્ષકને પૂછી જવાનું, આવી રીતનું કંઈક આવે, એ બિલોંગ ટુ બી. અને જો મતલબ કે એ બીમાં છે અથવા એ બી નો સભ્ય છે અને નહીં હોય તો આવી રીતે આવે, એ નોટ બિલોંગ ટુ બી. તમને આવું ગણિતનું કેવી રીતે ખબર? તો કેમ અમે ગણિત નહીં ભણલા એમ? સોલંકી ડાયનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ, જે ઓરિજિનલ એનું નામ અણહિલવાડ પાટણ હતું, એના સોલંકી વંશના આ રાજા હતા. આફ્ટર હિઝ ડેથ, એના મૃત્યુ પછી ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ. આ આપણે કદાચ હાઇલાઇટ કરાવેલું હતું કે આ for solving the problem of water scarcity faced by the people of Patan. Scarcity નો અર્થ થશે તંગી, અછત. faced by the પાટણના લોકો દ્વારા જે પાણીની તંગી, પાણીની અછતનો સામનો કરવામાં આવતો હતો, એ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે ઉદયમતી આ પ્રોજેક્ટ પોતાના હાથમાં લીધો. અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, unluckily, the queen also died before the completion of this structure. Structure એટલે બેટા, સ્ટ્રક્ચર એટલે લાસ્ટ બેન્ચ, લાસ્ટ સ્ટુડન્ટ, બાંધકામ. અને 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 કમ્પ્લીશન એટલે ઓરિજિનલ શબ્દ છે ટુ કમ્પ્લીટ. એના પરથી આ શબ્દ બન્યો છે કમ્પ્લી. ચેક કરો, અહીંયા સુધી તો બેઠું છે, ટી પણ છે, ખાલી છેલ્લે એક ઈ ની જગ્યા પર આવ્યું. કમ્પ્લીશન એટલે પૂર્ણાહુતિ. આ સ્ટ્રક્ચર, આ જે બાંધકામ ખરું તેની પૂર્ણાહુતિ પહેલા રાણી પણ મરી ગયા. In the world of architecture, her beautiful idea has received immense appreciation. એના પુષ્કળ વખાણ થાય છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7 સ્ટોરીડ સ્ટ્રક્ચર. 7 માળનું છે. હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો. ધીસ ઈસ્ટ ફેસિંગ, પૂર્વાભિમુખ, પૂર્વ દિશા તરફનું એનું મુખ્ય દ્વાર છે. સ્ટેપવેલ ઇઝ 64 મીટર લોંગ, 20 મીટર વાઇડ એન્ડ 27 મીટર્સ ડીપ. આ પણ ચાલી ગયેલો મુદ્દો છે. ઈચ સ્કલ્પચર, દરેક સ્થાપત્ય, સ્થાપત્યમાં સમજણ નહીં પડે તો દેશી ભાષામાં આમ જ સમજવું હોય તો મૂર્તિ કહી શકો. આમ તો કહેવાય તો નહીં, બટ ચાલે સમજવા માટે. પેસેજ, આવા જવાનો રસ્તો જે બહાર પણ છે. પિલર, દરેક થાંભલા. એન્ડ પેવિલિયન, જેટલી પણ છત જેવું બનાવેલું છે તે.
ઇન ધીસ મેગ્નિફિશન્ટ એટલે ભવ્ય સ્ટ્રક્ચર હેઝ એન્ચેન્ટિંગ એટલે મંત્ર મુગ્ધ કરી નાખે તેવું. અને કાર્વિંગ નો અર્થ હશે કોતરણી. સાહેબ મંત્ર મુગ્ધ કરી નાખે એટલે સમજણ કઈ નહીં પડી. એમ જોઈ ને હા જોરદાર. અલા ગણપતિ બાપાની મૂર્તિ અત્યારે બધા આવે છે ને આગમન ને આ તે બધું. એમ ગણપતિ બાપા ઓન ઇટ્સ સાઇડ વોલ્સ એની બાજુની જે દિવાલો ખરી દેર આર અરાઉન્ડ 800. આ ટ્રુ ફોલ્સમાં પૂછાશે. આ ટ્રુ ફોલ્સમાં પૂછાશે. ટ્રુ ફોલ્સમાં પૂછાશે. 800 જેટલી મૂર્તિઓ તો બાજુની દિવાલો પર જ છે. દેર આર નિયરલી આહા જો આવી રહ્યું 1 2 3 4 5 6 7 8 9 10 10 તો આટલામાં દેખાય છે. આ તો ઉપર જ ખાલી. આ નીચેનું તો હજુ બાકી જ છે. અહીં જુઓ હજુ એની ઉપર હશે તે બાકી. હા એ અંદર આપ્યું છે બેટા. નાઇસ ક્વેશ્ચન. ચોપડી લાવ્યો છે. ચોપડીમાં આપ્યું છે બસ તો જોઈ લેજે. લેજો લેવાયો. There are nearly 400 big sculptures. 400 જેટલી તો મોટી મોટી મૂર્તિઓ છે. આ તો ઠીક છે દિવાલમાં કે બનાવેલી છે. ઓફ ડિફરન્ટ ગોડ્સ. ગોડ્સ એટલે દેવ. બહુવચનમાં છે માટે દેવો. અને ગોડેસીસ એટલે દેવીઓ. ઇન ધ વાવ એટ હમણાં 400 જેટલી મોટી મોટી મૂર્તિઓ તમને ત્યાં જોવા મળે. ધીઝ નંબર્સ would have been many more in the past. ભૂતકાળમાં આ સંખ્યા બહુ વધારે હશે. in its original structure. જે મૂળભૂત 1000 વર્ષ પહેલા. અહીંયા મારા ભાઈઓને જુઓ હજુ તો સ્કૂલ ચાલુ થયા અને માંડ 1.5 મહિનો થયો છે. તેમાં ચોપડીના કૂચા બોલવા માંડ્યા. બોર્ડર વળી ગઈ, પાના ઢીલા થઈ ગયા, પુઠ્ઠા ફાટી ગયા 1.5 મહિનામાં. તો આ તો ભાઈ 1000 વર્ષ એમનેમ જ કોઈ પણ કાળજી વગર પડી રહેલું હતું, ડૂબી ગયેલું. તો તેનું તો પછી કેમનું મેળ કરે? આવે છે બેટા, એ પણ આવે છે. ચોપડી લાવ્યો છે? નથી લાવ્યો? ઓકે, પછી ચોપડીમાં આપ્યું છે. ચોપડીમાં આપ્યું છે બેટા. એ ભલું લઈ જશે, તું લઈ લે. This number would have been many more in the past in its original structure. એના મૂળભૂત બાંધકામમાં બહુ પુષ્કળ વધારે હશે. Each story, આનો અર્થ હશે ફ્લોર. ફ્લોરનો અર્થ થાય માળ. Has a narrow એટલે સાંકડું. કોરિડોર એટલે આવા જવાનો રસ્તો જેવો. For the visitors to appreciate. એપ્રિશિએટ એટલે વખાણ કરવા. બ્યુટી ઓફ સ્કલ્પચર્સ. જે સરસ મજાની મૂર્તિઓ સ્થાપત્યો બનાવેલા છે એની સુંદરતાના તમે વખાણ કરી શકો, એને માણી શકો, એના માટે કોરિડોર. કોરિડોર એટલે આવા જવાનો રસ્તો જેમાં આજુબાજુમાં તમે સાથે સાથે જોતા જોતા પણ જઈ શકો. આ જ રીતે. એન્ડ કાર્વિંગ્સ. કાર્વિંગ શબ્દ પહેલા પણ આવી ગયો છે, કોતરણી. એન્ગ્રેવ્ડ ઓન ધ વોલ્સ. આ એકચ્યુઅલી જે ખરું તે મોટા મોટા પથ્થરની ઉપર એન્ગ્રેવ કરેલું છે, ઉપસાવેલું છે. બનાવીને કે ચોંટાડેલું નથી. એક મોટો પથ્થર હશે અથવા તો એક આજુબાજુમાં બધા પથ્થરો મૂક્યા હશે, એની ઉપર એ લોકોએ આ મૂર્તિઓ ઉપસાવેલી છે. એન્ગ્રેવ, ઉપસાવેલું હોવું. ઇવન ધ પિલર્સ ઓફ ધ વાવ. થાંભલા જે ખરા આર નોટ એક્સેપ્શન. એક્સેપ્શનનો અર્થ થશે બાદબાકી, બાકાત એક શબ્દ થાય. ટુ ઇટ. જે થાંભલા ખરા એને પણ એ લોકોએ સરસ મજાના ઉપર ડેકોરેશન મતલબ કે કોતરણી કરેલી છે, એને પણ બાકાત નથી રાખ્યા. જે ડિસ્પ્લે બતાવે છે
સ્પ્લેન્ડિડ. હેલો માસ્તર, સ્પેલિંગ પાકી કરતો લાગે. ભવ્ય. આર્ટિસ્ટિક માર્વેલ. આર્ટિસ્ટિક પહેલા પણ આ સ્પેલિંગ આવી ગયો. કલાત્મક. માર્વેલ એટલે તમે દેશી ભાષામાં સમજો તો અજુબો કહી શકો, અજાયબી. ઓન ધ સ્ટોન કે ભાઈ જે કલાકાર લોકો જે ખરા એ લોકોએ થાંભલા પર જે બધી કલાકારીગીરી કરી છે એ પણ જોવાલાયક છે. સાઉથમાં પદ્મનાભનું મંદિર છે કંઈક, ખબર? પેલા વચ્ચે બહુ સોનું નીકળેલું સાઉથના એક મંદિરમાં. હવે તે મંદિરમાં જો તમે જાઓ છો, સાઉથના આમ તો અમે ગયેલા હતા ત્યારે ફરવામાં બીજા બધા પણ મંદિર હતા, ખબર નહીં કયા કયા મંદિરમાં શું શું જોયું. પણ આટલા મોટા મોટા થાંભલા પથ્થરના તમે આમ બાથ ભીડો તો આવે પણ નહીં, એટલે ખાસા મોટા પથ્થર થાંભલા. મેં ટ્રાય કરેલી તો પણ નહીં આવે. એમ આપણે આમ જે પેલું બાથમાં આમ હાથ પાછળ એવું નહીં થાય. પણ એના પર જો તમે એ પથ્થર, આ પથ્થરનું છે ને, હા, એના પર જો તમે આમાં આંગળી મારો ને તો લિટરલી પેલું ઢોલકું વગાડતો હોય ને એ પ્રકારનો અવાજ આવે, ટુંગ 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 એ રીતનો. આના પર નથી આવતો. આના પર તો આ પટપટ પટપટ અવાજ આવે છે. પેલા પર તો તમે આંગળી મારો ને, જે લોકોએ તબલા વગાડ્યા હોય તે લોકોને ખબર હોય કે તબલાનો સાઉન્ડ કેવો આવે. પથ્થર પર એવો અવાજ આવે. હવે એ કેવી કલાકારીગીરી કરી હશે. એક મંદિર એવું પણ છે કે જેમાં મોટા મોટા થાંભલા જે ખરા ને એ હવામાં અદ્ધર છે. કઈ રીતે કર્યું હશે? એ બધું કે નહીં કે જૂના જમાનાના લોકો પાસે ભાઈ બહુ બધી આપણે તો હજુ ફાલતુમાં કહીએ છીએ કે આપણે બહુ એડવાન્સ કઈ નહીં બેટા. એ લોકો એડવાન્સ હતા. કોઈ મોબાઈલ નહીં, કોઈ ટેકનોલોજી નહીં, એના વગર એ લોકો આજની તારીખમાં આપણને હંફાવે. પેલો નર્મદાનો જે બ્રિજ ખરો એ 100 વર્ષ થઈ ગયા તો પણ અડીખમ ઉભેલો છે. લેજો. એટલે આર્ટિસ્ટિક માર્વેલ ઓન ધ સ્ટોન, પથ્થર પર એ લોકોએ કલાત્મક નમૂનો બનાવીને મૂકી દીધો છે. અદ્ભુત સૌંદર્ય એ લોકોએ બનાવીને મૂક્યું છે. ઇનફેક્ટ હકીકતમાં વાવ ઇઝ સોલલી, જુઓ ગ્લોસરીમાં આપ્યું છે, સોલલી એટલે એક માત્ર, ડેડિકેટેડ એટલે આપણે તેના છોકરાઓને તો ખબર જ હોવી જોઈએ, સમર્પણ અને સમર્પિત ટુ વિષ્ણુ. વાવ જે ખરી તે એકમાત્ર વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. કેમ આવું કીધું? વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ, અલગ અલગ આકારમાં અને અલગ અલગ પોસ્ચર એટલે છોકરીઓને વધારે સમજણ પડે, પોઝ. પેલું એમ, પછી પેલું બીજું કઈ રીતે, હા, પછી કઈક એમ કરીને, હા, અલગ અલગ પોઝ, હા, પેલું યુ અહીં ચોપડી છે નથી ને, બસ મોઢું બંધ રાખવાનું. ચોપડી હોય તે લોકોને બોલવાનો અધિકાર. આફ્ટર વિષ્ણુ, હું ડિજિટલ લઈને આવ્યો છું. વિષ્ણુ ભગવાન પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી માતાની મૂર્તિઓ છે. નિયરલી હાઇલાઇટ કરો 15 ગેલેરીઝ હેવ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. 15 ગેલેરી છે પાર્વતી માતાની મૂર્તિઓ હોય ત્યાં. અને 12 સ્ટેચ્યુઝ ઓફ ગોડેસ ગૌરી. છોકરીઓ અલુણા તો કરે પણ ખબર નહીં મળે. ગૌરી વ્રત કરે, ગોરા ચાલુ થવાના, એમ કે ગૌરી વ્રત પરથી ગોરા પર આવી ગયા. ટુગેધર એટલે સાથે, ભેગા, એટ ધ સેમ પ્લેસ, એક જ જગ્યા પર જોડવા. એક જ જગ્યા પર ગૌરી માતાની 12 મૂર્તિઓ આર રેરલી ફાઉન્ડ એનીવેર. ભાગ્યે જ કોઈ જગ્યા પર, રેરલી એટલે ભાગ્યે જ જોવા મળતી હોય. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. મોઢેરાનું જે સૂર્ય મંદિર જે ખરું ત્યાં આવી રીતે ગૌરી માતાની 12 મૂર્તિઓ છે. સાંઈ બાબા બની રહે, હું કેવું એટલે મૂકજે પછી.
This vow also has also the 12 statues of Gauri, namely, પાછા એના નામ પણ આપ્યા છે. છોકરીઓ ધ્યાન રાખજો, તમે કોની પૂજા કરો છો 5 દાડા, કે ખાલી એમ જ ફેશન ટાઈમ પાસ? એટલે ચોપડી બનાવવા વાળાએ આ પણ ધ્યાન રાખ્યું છે કે છોકરીઓ જે ગૌરી વ્રત કરે છે એને એટલીસ્ટ કે ને કે ગૌરી માતાના નામ તો ખબર હોવા જોઈએ. ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, ટોટાલ એન્ડ ત્રિપુરા. આ 12 માતાજીના નામો. બિસાઇડ્સ એટલે વધારામાં. There are many statues of gods and goddesses. બીજા પણ દેવો અને દેવીઓની બહુ બધી મૂર્તિઓ છે. such as ગણેશા, ઓ માય ફ્રેન્ડ ગણેશા, તું રહેના સાથ હમેશા. અગ્નિદેવ, વાયુદેવ, સૂર્યદેવની પણ મૂર્તિઓ છે. ભૈરવની પણ મૂર્તિઓ છે. ચામુંડા દેવી, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર, ધ લિસ્ટ ગોઝ ઓન એટસેટ્રા, વગેરે વગેરે. બહુ બધા દેવી દેવતાઓની મૂર્તિઓ છે. તો આને થોડું હાઇલાઇટ કરી રાખો, સવાલ પૂછી શકાય એવો છે. There are also some of the rare sculptures. ભાગ્યે જ જોવા મળતું હોય એવું, ભાગ્યે જ જોવા મળતું હોય એવી મૂર્તિઓ ઓફ ગોડ્સ, એવા દેવી દેવતાઓની મૂર્તિઓ ત્યાં છે જે ભાગ્યે જ જોવા મળશે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા. બુદ્ધ ભગવાનની મૂર્તિ તે એમાં હું ટાકેલ. બુદ્ધ ભગવાનની મૂર્તિ તમારે અવધ લેક પેલેસમાં હો છે અને અવધ લેક સિટીમાં હો છે. બહુ બધી જગ્યા પર બુદ્ધ ભગવાનની મૂર્તિ. બેટા ધ્યાન આપ, બુદ્ધ ભગવાનની મૂર્તિ જે તમે જોઈ છે, બુદ્ધ ભગવાન અને મહાવીર સ્વામી આમ કે ને ધ્યાન મુદ્રામાં જ મોટે ભાગે બેઠેલા હોય. લેકિન કિંતુ પરંતુ બંધુ અહીંયા 4 હાથવાળી બુદ્ધ ભગવાનની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ. સ્વોર્ડ એટલે તલવાર. પણ રામ ભગવાનના હાથમાં તલવાર થોડી, એમના હાથમાં તો કે ને કે પેલું ધનુષ હોય, મતલબ તીર હોય. એટલે તેમણે કીધું રેર, ભાગ્યે જ જોવા મળશે. આ ભાગ્યે જ જોવા મળશે. એન્ડ શિલ્ડ, શિલ્ડ નો અર્થ હશે ઢાલ. ધ સ્ટેચ્યુ ઓફ સન, સૂર્ય દેવતાની મૂર્તિ છે ત્યાં ઇન ફોર્મ ઓફ તપસ્વી. સૂર્ય દેવતા જે ખરા તપસ્વીની મુદ્રામાં બેઠેલા છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ. બીડ્સ એટલે માળા. શંકર ભગવાનની મૂર્તિ છે હાથમાં માળા સાથે. શંકર ભગવાનની મૂર્તિ હાથમાં માળા સાથે, ચેક કરજો કોઈ દિવસ જોઈ હોય તો. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ, 21 વખત પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરેલી, યાદ હોય તો. 21 વખત પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરેલો પરશુરામે. રામાયણમાં પણ પરશુરામનો ઉલ્લેખ છે અને મહાભારતમાં પણ ઉલ્લેખ છે. અને જો મારી ભૂલ નહીં થઈ તો રામાયણ અને મહાભારત વચ્ચે કદાચ 2000 વર્ષનો ડિફરન્સ છે. 2000 વર્ષ. નાઇસ ક્વેશ્ચન. ચોપડી છે? ચોપડી છે કે નથી? મોકલે નહીં. હા બસ બસ બસ. પૂછાય પૂછાય, પણ આજે તને હું જવાબ નહીં આપું, કાલે જવાબ આપા. ચાલ. 7 ચિરંજીવોના નામ ખબર છે? એ ચેક કરી લો, એમાં પરશુરામ છે કે નથી, એટલે જવાબ મળી જશે. ચાલજો. પરશુરામ ને તમે ગૂગલ પર સર્ચ કરો તો એકદમ ગુસ્સાવાળા ફેશિયલ એક્સપ્રેશન જ હોય, એમ કડક જ સ્વભાવના. લેકિન કિંતુ પરંતુ બંધુ અહીંયા કોઈક એવી કલ્પના કરી કે કાશ પરશુરામ જો ખરા એ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન વાળા હોય, શાંતિથી પરશુરામ એકદમ કે નહીં કે થોડું સ્માઇલિંગ ચહેરા સાથે હોય. કલ્પનામાં જ નહીં આવે કે પરશુરામ હસતા હોઈ શકે. પણ આ લોકોએ કલ્પના કરી કે પરશુરામ જો હસતા હોય, થોડું કે નહીં કે સોફ્ટ નેચરના હોય તો કેવા હોતે, રાધર ધેન હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. હાર્ડ અને સ્ટર્ન બંનેનો એક જ અર્થ થાય, સ્ટ્રોંગ.
કડક. તનો સવાલનો જવાબ મેં આપ્યો હે કે તને જવાબમાં સમજણ નહીં પડી એ અલગ વસ્તુ છે. તારો સવાલ એ હતો કે પરશુરામ હજુ જીવિત છે. જીવિત કોણ છે? પેલા 7 ચિરંજીવી. હવે 7 ચિરંજીવી એની શોધ કરવાની જવાબદારી તારી. મતલબ કે એ 7 ચિરંજીવી કોણ કોણ એ જવાબ મેં આપી દીધો છે. એ તો પાછો ઘરે કેતન સર કે ને કે મારા સવાલના જવાબ નહીં આપતા. પેલું તો ચોપડીમાં છે નહીં આવ્યા, ચોપડીની બહારનું જાય છે, તો છતાં પણ જવાબ તો પાછો આપ્યો છે. પાછો એ ચોપડી લઈને નથી આવ્યો એટલે એ આપણા ધ્યાનની બહાર જાય. Some of the sculptures display contemporary lifestyle. ચેક કરો contemporary. ચેક કરો આપ્યું છે. તત્કાલીન કે સાહેબ એટલે શું? જે તે સમયનું હલો લાઈફસ્ટાઈલ, એમની જીવનશૈલી કેવી હતી એને લગતી પણ મૂર્તિઓ છે. ફોક ટેલ્સ, ફોક નો અર્થ થાય લોકો અને ટેલ નો અર્થ થાય વાર્તા. લે એવું થોડું હોય, ટેલ એટલે તો પૂંછડી થાય. એલા સ્પેલિંગ જો બેટા, સ્પેલિંગ જો. TAIL નથી, TAIL આપેલું હોય તો એ ટેલ નો અર્થ થાય પૂંછડી, આ ટેલ નો અર્થ થાય વાર્તા. ટેલ પણ નથી, ટેલ એટલે કહેવું. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંગ, માણસની કલ્પનામાં જે આવ્યું એ પ્રમાણેની એને બધી મૂર્તિઓ બનાવી. ધે રિવીલ બહાર પાડવું. આર્ટિસ્ટિક વિઝન, એક જે એમનો કલાત્મક દ્રષ્ટિકોણ હતો એ જોવા મળે. કોઈ જગ્યા બાકી નહીં રાખે, જાણે એમ કે જ્યાં જ્યાં કોતરાય ત્યાં આપણે કોતરી નાખીએ. એન્ડ યુનિક ઇમેજિનેશન, ઇમેજિનેશન એટલે કલ્પના, એમની જે અજોડ કલ્પના શક્તિ હતી. ઓફ ધ સ્કલ્પ્ટર્સ, હેલો સ્કલ્પ્ટર એટલે મૂર્તિકાર, મૂર્તિકારો બહુવચનમાં. There are nearly 300 statues of અપ્સરાસ. અપ્સરાની 300 જેટલી મૂર્તિઓ તો અપ્સરાઓની છે. The sculptors presented, એમણે પાછી રજૂ કરી છે. શું રજૂ કર્યું છે? A vast range of emotions and feelings. ઇમોશન અને ફિલિંગ, લાગણી, અને ઇમોશન નો અર્થ હશે ભાવ. ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાસ, અપ્સરાના ચહેરા પર કે અલગ અલગ પ્રકારના ભાવ જોવા મળે. ચેક કરો, કોઈ ફોટા એમને નથી મૂકેલા. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ મૂડ્સ એન્ડ સિચ્યુએશન. અલગ અલગ મૂડ, ગુસ્સાનો કઈ મૂડ હોય, કંઈક એક્સાઇટમેન્ટનો મૂડ હોય, કદાચ કંઈ ખુશીનો મૂડ હોય, કંઈ દુઃખના ભાવ સાથે બેઠેલી હોય. તે અલગ અલગ સિચ્યુએશન, અલગ અલગ ભાવ પણ એના ચહેરા પર જોવા મળે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. હવે એ ખબર હોવું જોઈએ કે વિષ્ણુ ભગવાન જે ખરા એના 10 અવતાર કયા કયા. વચ્ચે દશાવતાર નામનું મૂવી પણ આવેલું. સૌથી પહેલો અવતાર કૂર્મ અવતાર, ભગવાન જે ખરા તે કાચબા સ્વરૂપે આવેલા હતા. ત્યારબાદ બીજો અવતાર, નહીં સોરી, પહેલો જે ખરો તે મત્સ્ય અવતાર, પહેલો મત્સ્ય અવતાર, અને બીજો કૂર્મ એટલે કે કાચબા સ્વરૂપે આવેલા. ત્રીજો જો મારી ભૂલ નહીં થતું હોય તો વરાહ અવતાર. ચોથો જે ખરો નરસિંહ અવતાર. પાંચમો વામન અવતાર. પછી રામ અવતાર, પરશુરામ અવતાર, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી.
1 2 3 4 5 6 7 8 9 અને 10 આ એક્ઝેક્ટ સિરીઝમાં મેં લખ્યા છે. એક્ઝેક્ટ સિરીઝમાં લખ્યા છે. ધ મોસ્ટ એટ્રેક્ટિવ આકર્ષક સ્કલ્પચર્સ આર એટ્રેક્ટિવ એટલે આકર્ષક. આ તો પણ ગૂગલ કરી લેવાનું, કદાચ મારી કોઈ ભૂલ થતી હોય તો. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. સૌથી આકર્ષક મૂર્તિઓ કોની છે? તો ધોઝ ઓફ વરા આયરુ. બીજું છે વામન અવતાર. ત્યારબાદ નરસિંહ અવતારના ફોટા મેં નથી લીધા. રામ ભગવાન છે, કદાચ મારી જો ભૂલ નહીં થતી હોય તો. તીર વાળું દેખાય છે અહીંયા. કલ્કી અવતાર, જે આ ફોટો છે તે કલ્કી અવતારનો છે. એન્ડ મહિષાસુર મર્દિની. અન્વેષાને કદાચ મને એવું આશા રાખું કે મહિષાસુર મર્દિની સ્તોત્રમ થોડું ઘણું અંદાજો હોઈ શકે, કારણ કે એના પર કે ને કે ભારતનાટ્યમ બહુ જોરદાર થાય. સિરિયસલી કહું છું, મેં એનું પરફોર્મન્સ જોયેલું છે. જીવિકા. The Apsaras with 16 different makeup styles. હેલો, આજથી 1000 વર્ષ પહેલા જે બધા મૂર્તિકારો હતા તેણે પથ્થરની ઉપર મેકઅપ કેવો કરી શકાય એ બતાવેલું હતું. એ તો હવે અત્યારે તો 1000 વર્ષ જૂની થઈ ગઈ. To the grace of this unmatched અજોડ બાંધકામ ખરું તેની ભવ્યતામાં ઓર વધારો કરે. The stepwell also focuses on the holiness. હોલીનેસ એટલે પવિત્રતા. ઓફ વોટર, પાણીની પવિત્રતા. એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ. સિગ્નિફિકન્સ એટલે પ્રભાવ, અસર. ભાઈ 12 ગામે બોલી બદલાય એટલે કોઈ જગ્યા પર કે ને કે પ્રભાવ લખાવે, કોઈ જગ્યા પર અસર લખાવે. ઇન ઇન્ડિયન કલ્ચર. અને પાણીનું ભારતીય સંસ્કૃતિમાં કેટલો પ્રભાવ છે, એની કેટલી અસર છે, એનું કેટલું મહત્વ છે. મહત્વ શબ્દ પણ તમે લઈ શકો. એના પર એ ફોકસ કરે છે. અહીંયા આપણો ટાઈમ ઓલમોસ્ટ પૂરો થાય છે. જરા જોઈ લઈએ કેટલું બાકી છે. 3 સ્લાઇડ જેવું બાકી છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્પેલિંગ લખી લઈશું. પહેલા પાઠ પૂરો કરીશું અને પછી આના સ્પેલિંગ પણ લખી લઈશું. બરાબર છે? ચાલજો. રોજ 5 સ્પેલિંગ 10 વાર.